ઘણા બધા વિડીયો સ્ટેટસની અંદર ફેરે આપણે દેશી ભાષામાં કહીએ તો મેદાન છે 1 નંબર જો ચિલ્ડ્રન પાર્ક. તો મિત્રો જો આમ છે હાથી પણ આ છે ને લસરપટ્ટી છે, ચકડોળ છે. મસ્ત મજાનું લોકેશન જો છે ને 1 નંબર. આ મને લાગે છે ને મસ્ત એકદમ. મિત્રો આ છે તો મેન લોકેશન. તો દાદા જાય છે આપણે ગાડી, આપણે બચકા ગાડી લઈને આવવાની તૈયારીમાં છે ફૂલ. તો મિત્ર આ છે આપણો પૃથ્વીનો ગોળો જીપલાઈન. યા રેડી રોપ આગળ બનાવેલો છે એમ બેઠા હોય પણ મિત્રો તો ઓટોમેટિક હાલે છે આવડવા. હાલો મિત્રો, નવા વિડીયોની અંદર બધાનું સ્વાગત છે. તો આજે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મહુવા, અને મહુવામાં ખાસ સ્પેશિયલ કહે તો આપણે આવી ગયા છીએ ગાંધીબાગે. તો આપણે ઘણા ટાઈમથી આપણે યાર મહુવાની આજુબાજુ રહીશું પણ આપણે એક વાર આવ્યો નથી. તો પહેલી વાર આપણે અંદર જવાનું છે. તો હાલો તમને પણ અંદર બતાવીશ કેવી રીતનું છે એમ. તો આજે આપણા ફ્રેન્ડ મોહિતભાઈ અને આપણે બંને આવ્યા છીએ. તો હાલો અંદર આપણે માહોલ નિહાળી કેવી રીતનું છે એમ તમને બતાવું. તો હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા બાકી એક લાઈક કરી નાખો અને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખો. તો હાલો આપણે જઈએ અંદર હવે. તો આવી રીતના ગેટ છે પેલા, અને આપણે બાઇક છે ને મૂકી છે સાઈડમાં અહીંયા. તો આપણે છે ને જવાનું છે અંદર. હાલો તો આવી રીતના ગેટ છે. તો એન્ટ્રીનું તો કદાચ ટિકિટ બિકિટને કંઈ કદાચ મને ખબર નહીં હોય કે ન હોય, બાકી અંદરનું લોકેશન આવી ગયા અંદર મિત્રો ફાઇનલી. તો આવડો મિત્રો તમે બોર્ડ જોઈ છે ઘણા બધા વિડીયો સ્ટેટસની અંદર. તો એ વિડીયો છે આ જો. તો ઇન્સ્ટામાં કદાચ મોટા ભાગે જોયું છે. આ છે એ મેન બોર્ડ. તો ભાઈ ક્લિક કરી નાખીએ આપણો ફોટો. તો મિત્રો આપણે છે ને આમાં સુધી ખૂટે નહીં એવું છે, મને એવું લાગે છે સુધી. હા બહુ વિશાળ ઇલાકાની અંદર છે ને છે એટલામાં. તો વિશાળ એટલે એટલો બધો વિશાળ નહીં, આમ ખૂટે નહીં આમ આટા મારવામાં. અહીંયા તો બાકી ડોગ બધા આરામ કરે છે. તો મિત્રો જો આ છે આપણે ફર્સ્ટ લોકેશન. તો અહીંયા જો પાણીનો કંઈક આવી રીતનું છે એન્ટર લોકેશન છે આવડો. અને બતાવો થોડોક નજીક જઈને જો છે ને મસ્ત એકદમ પાણીનું જો વ્હાઈટ રોઝ છે એમ. હા વ્હાઈટ રોઝ છે મિત્રો. બાકી તો આવી રીતના ઇલાકો છે આ બધો. તો આપણે છે ને જઈએ એકાદી બાજુ આમાં. તો મિત્રો આ જો તમને બતાવું મસ્ત મજાનું લોકેશન જો છે ને 1 નંબર. આ મને લાગે ઝાડવા છે ને થોડાક હજી સુકાઈ ગયા છે, બાકી લીલા હોય ને એ ખાવ તો જોરદાર થાય. તો કેવો છે આમ રસ્તો, રોડ શો જેવું છે. તો રોડ શોમાં પ્રદર્શન કરી નાખ્યું છે આપણે ભાઈ મોહિતભાઈએ. તો મિત્રો આપણે આગળ જઈએ અને છે ને બાળકોને રમવા માટેનું પણ ઘણું બધું છે ઓલી બાજુ. મિત્રો હિસ્કાન હંધી છે ને બહુ બધું છે, અને બેસવા માટેનું છે. અરે વ્યક્તિ ને આપણે શું વાંધો જો અરે આપણે બાળકો થોડા મોટા છે. જો મિત્રો આવી રીતનું છે નજારા અંદર. તો આ બધું તમને બતાવવાની કોશિશ કરું પહેલાં. અહીંયા જઈ તો મિત્રો રસ્તા કેટલા છે આમાં છે ને ભૂલા પડી જવું છે. જો અહીંયા પણ જો તમને બતાવી દઉં થોડું ઘણું, પછી આપણે એવું લાગે ને તો વિઝિટ લેશું. જો આનો પીઠ બતાવી છે ટીલ્લુ બાબા. ટીલ્લુ બાબાના દર્શન થઈ ગયા મિત્રો. તો આપણે દર્શન કરીને આગળ વધીએ. તો જો આપણે છે આ કચ્છુઆ દાદા. તો જો મિત્રો થોડી ઘણી આની માહિતી આપી દો નાની. તો મિત્રો આવું કંઈક છે જુઓ, ખાસ અમને પણ કંઈ ખબર નથી શું છે આ. તો મિત્રો જો અહીંયા પણ રસ્તો છે ઓલી બાજુ છે ને હિસ્કાને એવું ખાવાનું છે ને નાના નાના છોકરા નથી છે. બાકી અહીંયા જો કામકાજ શરૂ છે, હિસ્કો બનાવે છે. જો સામે બનાવે છે હિચકો. અહીંયા ચકડોળ પણ અત્યારે છે ને બંધ છે એવું મને લાગે છે. જો ચકડોળ છે તો બંધ છે અત્યારે, કદાચ આવડી છે ને ટિકિટ બારી છે એની. જો આવડી ટિકિટ અહીંથી લઈ લેવાની. આપણે કોઈ હોય તો આપણે સાંસ કરી લઈએ. છે કોઈ ટિકિટમાં નથી. ટિકિટ નથી મિત્રો, કુછ નહીં દિખા. તો મિત્રો ઓલી બાજુ જઈએ આપણે. જો મિત્રો આ કયો ઇલાકો છે? તો જો મિત્રો આ કંઈક ઇલાકો આવો છે. મેદાન છે 1 નંબર. જો મિત્રો જો હાથી. તો મિત્રો જો આમ છે હાથી પણ આ છે ને લસરપટ્ટી છે. તો આ બાજુથી છે ને ચડવાનું અને ઓલી બાજુથી પાછું આવવાનું એવું છે. જો અહીંથી છે સીડી ડાયરેક્ટ ઉપરથી ઓલી બાજુથી પાછું આવે. અને આ બધું છે મિત્રો લસરપટ્ટીને એવું જો મસ્ત મજાનું છે. તો મિત્રો અલગ અલગ હંધી વસ્તુઓના છે ને અલગ અલગ અડ્ડા છે. આ બધું જો તમે હિસ્કાને એવું છે. ઓલી બાજુ આપણે હાથીભાઈ ની હંધી હતું. આ બધું જો આ શું છે? આ મિત્રો જીમ ખાનું છે એવું લાગે છે. કસરત કરવાનો વિભાગ છે આમાં.
તો એવું લાગે ને તો આપણે અંદર જઈએ હમણાં એકથી. તો મિત્રો આ છે આપણે જીમ ખાનું, પણ આમાં છે ને અત્યારે લોક છે. જો કામકાજ મને લાગે છે ને આમાંય કરવાનું છે કંઈક. જો લોક મારેલ છે એટલે આપણે અંદર નથી જતા. આવી રીતના ઓલી બાજુ કામ શરૂ છે. ટેકનો લેવો છે તો મિત્રો આપણે હે ને હું કે અલગ ટ્રેક્ટર આવી રહ્યું. ટ્રેક્ટર આવે બતકા થાય છે, બતક બચ્ચા. દોડે મજા આવી છે મિત્રો. તો બતક જાય ગયા આમ. તો મિત્રો આ છે ને આપણે આની અંદર જવાનું છે. તો હાલો ઓલી બસ છે ને રસ્તો ગોતી આપણે ઓલી બસ છે આવી આમથી નામ તાળું ની આગળ ઓલા ભાઈ હતા તો કર્યા ચિલ્લર નતા ગણતા. તો મિત્રો છે ને ખુલ્લું તો હશે જ ચિલ્લર કે. તો આપણે છે ને અંદર જઈએ તો કેવી રીતનું ખુલ્લું છે ને હવે આપણે અંદર જવાનું છે જોવા. તો મારો ફાઇનલ આપણે ડાકા શું કહે હલ્લા બોલી દે, હલ્લા બોલી દે હલ્લા. ચાલો મિત્રો જઈએ આપણે અંદર. વાવ મિત્રો જો મજા આવી ગઈ ના. કામ શરૂ લાગે ઓલા કંઈક લઈને જાય. મિત્રો તો ઓટોમેટિક હાલે છે આવડવા. આમાંથી કંઈક કંટ્રોલ આમ જો ઇલેક્ટ્રિક છે હો આવડવા. તેનખા થાય છે પૈડામાં આયરમાં જો થાય ને. જો મિત્રો આપણે ટ્રેન શરૂ થઈ ગઈ છે. તો મિત્રો ટીલ્લુ બાબા બેઠા છે અહીંયા. જો ટીલ્લુ બાબા આમાં શું હોય છે અંદર? अंदर कहीं नहीं हुई. ओ भैया जी इधर देखो तनिक यहाँ बैठा है पण. तो मित्रों घोड़ा है आवड़ा हलता नहीं तो अग्रा है टीलू बाबा. તો મિત્રો આવડો છે આપણે ચિલ્ડ્રન પાર્ક. તો આમાં તો આપણે છે ને એવું લાગે આપણે જઈ આવ્યા છીએ એકવાર. આપણે સામેથી આજ બેડ્યા હતા હોપટ. તો આમાં છે ને આપણે જઈ આવ્યા છીએ. બાકી અહીંયા મિત્રો એક છે ને શિવલિંગ લખેલું છે ઝાડવાની અંદર. અને આમાં છે ને ફળ આવેલા છે કંઈક તમને હું બતાવું. સિક્કુ જે આપણે આવે ને એ ટાઈપના મોટા સિક્કુ છે. માથું ફૂટી જાય જો મિત્રો જોરદાર છે. હા આ નાના નાના છે એટલે આમાં સિવાય હવડા છે જો ઉપર. હા તો 2-3 છે. નારિયેળથી પણ મોટા છે. તો મિત્રો જોવો તમે ઇલાકો એકવાર. આમે આપણે જે પાણી આવે પહેલાં આપણે એન્ટર થયા હતા ને એવડું છે. બાકી આપણે આ બાજુ હમણાં આવ્યા છીએ. અને આ બાજુ એક ઇલાકો છે ને એ બાકી છે. ત્યાં કાંઈ બહુ જાજુ છે ને. તમને લાગે ને તો બતાવું. આઉટડોર છે ને ઉપર કંઈક છે મેળા ટાઈપનું. એ શાનું છે એ કંઈ સમજાતું નથી હવે. એ બાજુ આપણે જઈ જરાક. બાકી ઉપર તો હવે કંઈ જવાની બહુ ઈચ્છા ને પણ નીચેથી જોઈ લઈએ એકવાર. મિત્રો જો આ બધું તમને બતાવું થોડું ઘણું. જો અહીંથી ડાયરેક્ટ આમ સીધું અહીંથી તમે જોઈ શકો છો. ગાર્ડન જ છે અહીંયા. જો હંધે રોપા કંઈક બનાવેલા છે. અને આવડો હાલો કંઈક મની પ્લાન્ટ શું છે આવડો કંઈક આઈડિયા આવે છે? આવો જીપ લાઈન. હા જીપ લાઈન છે. જીપ લાઈન આ જોઈ લો ને અહીંથી. યા રેડી. રોપ વે છે મિની રોપ વે. જો મિત્રો નહીં જીપ લાઈન. જીપ લાઈન હે જીપ લાઈન. તો મિત્રો જો ઇલાકો જો તમે કેવા મજા આવે જોવાની એવું છે. તો જો અંદર તમને થોડું ઘણું બતાવું. જો નારિયેળ બધું અને ગાર્ડન ટાઈપનું છે આવડો. બહુ કાંઈ જાદુ છે નહીં આમાં. જો ઓલી બાજુ જો મોર એક છે એવું લાગે છે. મિત્રો અહીંયા છે સીડી અને જોરદાર કંઈક છે લોકેશન. પણ અહીંયા છે ને મને લાગે બેન્ડ છે આવડવા. તાળું મારી દીધેલું છે જો અહીંયા. નકર આપણે જાતા અહીંયા રસ્તા ઉપર. જો પુલ છે બનાવેલો મસ્ત મજાનો. અને હાઈટ છે કાફી અહીંયાથી ઉપર જોવા. તો આપણે છે ને અહીંયા આવ્યા પણ હવે છે ને કંઈ ફાયદો ન થવાનો. હા અલગ જ છે બધું. તો મિત્રો અહીંયા છે ને આપણે જઈ નહીં હકી. પુલ છે જોરદાર પણ વ્યાજ નીચે પાછા હાલો. તો મિત્રો અહીંયા છે એક આપણે ઘોડ કહે તો કે ફેરેબ આપણે દેશી ભાષામાં કહીએ તો તો અંદર તો આપણે જતા નથી. અને આ બધું છે ને એક આપણે પૃથ્વીનો ગોળો છે આપણે જે રહી છે ને એવડે અને બતાવું. તો મિત્રો આ છે આપણો પૃથ્વીનો ગોળો. ભાઈ ઉસકાવાની મહેનત કરે છે પણ પથ્થરની બનાવટ લાગે. સિમેન્ટ છે કે કોતરની હોય ને ખબર. આમાં કંઈક લખેલું છે પણ કોણ વાંચે એવું. જો પાણી આવે કે ના આવતું. શરૂ છે ફૂલ સુવિધા. તો મિત્રો જોવાનું તમે પોપરીના ઝાડવા છે આવડા. આવવાની તૈયારીમાં છે ફૂલ. મિત્રો આપણે છે ને ધીમે ધીમે નીકળ્યા છીએ બહાર. અને બહાર છે ને મેળો પણ હોય જે આપણે નાના બાળકો માટે રમકડા જેવું નાની નાની વસ્તુ હોય ને
એટલે નાની નાની વસ્તુઓ સુધી વેચાતી હોય તો માર્કેટ છે બહાર તમને બતાવું તો કાંઈ 2 શબ્દ કહેવા હોય તો ભાઈ મોહિતભાઈ 2 શબ્દ ખાલી 2 જ વધારે નહીં તો મિત્રો હાલ આપણે જઈએ બહાર હવે તો મિત્રો બહાર છે મેળો ને અહીંયા જો દાદા જાય છે આપણે ગાડી આપણે બચકા ગાડી લઈને તો જો મિત્રો બહુ મજા આવે છે સવારી તો આપણે પછી ક્યારેક આવશે સવારી લેવા માટે તો અત્યારે જાય ઓલી બાજુ હાલો તમને મેળો બતાવો થોડો ઘણો મિત્રો આ છે જો મેન લોકેશન તો આ છે બગલો જો કેવો છે મોટો જોરદાર આપણે એની છે ને નીચે જવાની કોશિશ કરી જો આવી રીતના હે તમને થોડાક આ બધું પાછળથી બતાવું તો સામે એની સાસ છે અને અહીંયા કોને ખબર આ જો વીંધું પાડી દીધું છે કે તો જો મિત્રો આ છે બગલાનું સીન તો છે ને આપણે પાછા જઈએ છીએ ઓલી બાજુ તો આથી છે ને થોડોક સાઈડ એંગલમાંથી મસ્ત આવે અહીંથી જો હા ને હાલો આપણે જઈએ ઓલું મેળા બાજુ ફુગાને એવું જે વેસાય છે ને એ બાજુ તો મિત્રો આ છે આપણું મહુવા ગાંધીબાગ તો જો મિત્રો અહીંયા આપણે રમકડાને એવું જે વેસાય છે બાળકો માટેનું અને અહીંયા છે આપણે ફ્લેગ લગાવવા માટેનું તો જો આવી રીતના હાલો આપણે નીકળીએ હવે